ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરવા ઠાકરજી રબારીની અપીલ. હુમલો રબારી સમાજ પર નહીં, ઊન ગામ પર હોવાનું આપ્યું નિવેદન. સમાજના વડીલોના નિર્ણયને માન્ય રાખવા કરી અપીલ. ઊન ગામમાં બબાલ મામલે રબારી સમાજના મહંત કનીરામ બાપુએ સમાજની સાથે ઉભા રહેવાનું આપ્યું નિવેદન. બંને સમાજને શાંતિ જાળવવા અપીલ કરાઈ. બંને પક્ષના આગેવાનોને વિવાદનો સુખદ અંત લાવવા માટે અપીલ કરાઈ. વિસાવદરના લીમધરા ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટર ઝડપાયો. વિપુલ કોટડિયાની પોલીસે કરી ધરપકડ. આરોપી મેડિકલ ડિગ્રી વગર આપતો હતો સારવાર. દવા, ઇન્જેક્શન સહિત 55,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી. 9 જિલ્લામાં તરખાટ મચાવનાર ટોળકીના 19 સભ્યો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો. 10 આરોપીઓની કરી ધરપકડ. 92 ગુના આચરનાર રણજીત ઉર્ફે બોડિયાની ગેંગ સામે પોલીસની લાલાણ. દાહોદમાં ખનીજ વિભાગનો મેગા સર્જિકલ સ્ટ્રાઇક. ફાંકિયા સાગટાલા રોડ પર ખનીજ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ. 9 ડમ્પર સાથે 2 કરોડનો મુદ્દામાલ જપ્ત. ગેરકાયદેસર રેતી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો. જૂનાગઢમાં એબીવીપીના કાર્યકર્તાઓ કાયદાનું ભાન ભૂલા. કેટલાક કાર્યકર્તાઓ કાર પર ચડી સીન સપાટા કરતા જોવા મળ્યા. નોબલ યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક દરમિયાન ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી યોજાઈ હતી રેલી. રાજકોટમાં આંગણવાડી બહેનોનો વિરોધ. જુબેલી ચોક ખાતે જિલ્લાભરની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં થઈ એકઠી. પગાર વધારો, મોબાઈલ આપવો સહિતની માંગ સાથે કર્યો વિરોધ. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ. મેટ્રોપોલિટન કોર્ટના લવ જિહાદ મામલે ઉગ્ર પ્રતિક્રિયા. રજિસ્ટ્રાર MM સૈયદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ. હિન્દુ સંગઠનના આગેવાનોએ કલેક્ટર કચેરીએ સોંપ્યું આવેદનપત્ર. રજિસ્ટ્રારને નોકરીમાંથી હટાવવા અને એફઆઈઆર નોંધવાની માંગ. સરકારને અપાયું 15 દિવસનું અલ્ટિમેટમ. પગલાં નહીં લેવાય તો રસ્તા પર ઉતારવાની ઉચ્ચારી ચીમકી. કડાણા તાલુકાની માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ. 6 મહિના પહેલા સરપંચનું નામ ભ્રષ્ટાચારમાં સામે આવ્યા બાદ પણ સસ્પેન્ડ ન કરાતા રોષ. તંત્ર સરપંચને છાવરતો હોવાની જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત. દૂધ ભરાવાના વિવાદમાં ગાંધીનગરનું દહેગામ સજ્જડ બંધ. એસટી ચોક, એપીએમસી, શાક માર્કેટ, ચોકસી બજારમાં દુકાનો બંધ રાખીને વેપારીઓએ પશુપાલકોને આપ્યો ટેકો તો આજુબાજુના ગામડાઓ પણ સંપૂર્ણ રહ્યા બંધ. ઈરાનનો ઇઝરાયલ પર મિસાઇલ અને ક્લસ્ટર બોમ્બથી ભયાનક હુમલો. સતત ગૂંજતા રહ્યા સાયરનના અવાજ. ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા તબાહીના દ્રશ્યો. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને ઇઝરાયલ પર કર્યો મિસાઇલ હુમલો. અલગ અલગ તબક્કામાં થયેલા હુમલામાં અનેક લોકો થયા ઘાયલ. અનેક સ્થળોએ ક્લસ્ટર બોમ્બ સહિતના ઉપયોગથી પહોંચ્યું વધુ નુકસાન. પોલીસ અને એફએસએલની ટીમે ઊન ગામમાં પહોંચીને કરી તપાસ. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થિતિ હાલ કાબૂમાં. દીકરીને પરત લાવવા મુદ્દે 2 સમાજના લોકો વચ્ચે થઈ હતી ભારે બબાલ. ઓગઢનું ઊણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગામમાં 200થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકાયો. અત્યાર સુધીમાં પોલીસે 62 લોકોની કરી અટકાયત. સમાજની દીકરીને પાછી લેવા માટે ટોળાએ ગામમાં પહોંચીને કરી હતી તોડફોડ. ઉત્તરાખંડના મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા ઓલીમાં ભારે હિમવર્ષા. જાન્યુઆરી પછી સીધો માર્ચમાં બરફ પડતા પ્રવાસીઓ અને ખેડૂતો ખુશખુશાલ તો હિમવર્ષાથી પહાડો પર જોવા મળે બરફના થર. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભલેસા અને ચાંગામાં સતત હિમવર્ષા. પર્વતીય વિસ્તાર બરફથી ઢંકાયો. ડોડાના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે જનજીવન પ્રભાવિત થયું. રસ્તાઓ પર બરફના થર જામ્યા. મનાલીમાં આવેલી પ્રખ્યાત સોલાંગ વેલીમાં તાજી હિમવર્ષા. સોલાંગ વેલી સફેદ બરફની ચાદરથી ઢંકાઈ. ડ્રોન વિઝ્યુઅલ્સમાં કેદ થયો અદભુત નજારો. બરફની મજા માણવા પ્રવાસીઓ ઉમટ્યા. મનાલીમાં હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ. અટલ ટનલ પાસે લપસણા રસ્તાઓને કારણે સર્જાયો ટ્રાફિક જામ. પ્રવાસન ઉદ્યોગમાં આવી જબરદસ્ત તેજી. હિમવર્ષાએ પ્રવાસન સિઝન લંબાવી. શ્રીનગરમાં વરસાદથી તાપમાનમાં ઘટાડો. વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદી માહોલમાં ખીલી ઉઠ્યો ડલ સરોવરનો નજારો. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં જોવા મળી આનંદની લહેર. કિશનગઢનું ડમ્પિંગ યાર્ડ બન્યું પ્રવાસીઓનું માનીતું ડેસ્ટિનેશન. બરફ જેવો નજારો જોઈ લોકો થયા મંત્રમુગ્ધ. પ્રી વેડિંગ શૂટિંગ અને ફિલ્મો માટે બન્યું હોટ ફેવરિટ સ્થળ. વીકેન્ડમાં 3000થી વધુની ભીડ.
માવઠાની આગાહીને લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ સજ્જ, જણસ પલળે નહીં તે માટે તાડપત્રી ઢાંકીને લાવવા અપીલ કરાઈ. યાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતોને અપાઈ સૂચના. રાજકોટ હીટવેવ અને આક્રમક ગરમી વચ્ચે સિવિલ હોસ્પિટલે તૈયાર કર્યો ખાસ વોર્ડ. 20 બેડ અને 10 નર્સિંગ સ્ટાફની કરાઈ વ્યવસ્થા. ORS સહિતના તમામ જરૂરી સુવિધાથી સજ્જ કરાયો વોર્ડ. 5 તબીબો પણ સ્પેશિયલ વોર્ડ માટે ફાળવવામાં આવ્યા. ભારે તાપમાન, લૂ અને હીટ સ્ટ્રોકથી બીમાર દર્દીઓની સ્પેશિયલ વોર્ડમાં કરાશે સારવાર. સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓની સારવારને લઈને તૈયાર કરાયો અલગ વોર્ડ. જૂનાગઢમાં સકરબાગ ઝૂમાં પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા. પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરાઈ. વન્ય પ્રાણીઓને ORS સપ્લિમેન્ટ્સ તથા બરફ અને ફ્રોઝન ફ્રૂટ ક્યુબ આપવામાં આવશે. પ્રાણી અને પક્ષીઓના પાંજરામાં વોટર સ્પ્રિંકલર મૂકવામાં આવશે તો એન્ક્લોઝરમાં કુદરતી ઠંડક મળે તેવું વાતાવરણ. શેડ, બળપોન્ટ અને ડાયટમાં ફેરફાર કરવામાં આવશે. પ્રાણી અને પક્ષીઓને ડિહાઇડ્રેશનથી બચાવવા લેવામાં આવી રહી છે તકેદારી. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં 15 લાખ બોરી મગફળીની નોંધાઈ આવક. 1000 થી 2100 સુધીના બોલાયા ભાવ. 8 થી 10 રાજ્યોના વેપારીઓ ખરીદી માટે આવતા હોવાથી મળે છે સારો ભાવ. સુરતમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ. સહારા દરવાજાના ગરનાળામાં પાણી ભરાયા તો ગટરમાંથી પાણી લીકેજ થઈ ગરનાળામાં પ્રવેશ્યું. વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. માંગરોળના કંટવા ગામે નહેરમાં સર્જાયું ભંગાણ. ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં સાયફનના જોઈન્ટના પાઇપમાં ભંગાણ. ભરણ ખાડીમાં થઈ નદીમાં વહ્યું કેનાલનું પાણી. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકસાન જવાની ભીતિ. પીએમ મોદીએ દેશવાસીઓને ચૈત્ર નવરાત્રિની પાઠવી શુભેચ્છા. સૌના ઉત્તમ સ્વાસ્થ્યની કરી કામના. કહ્યું, શક્તિ અને સકારાત્મકતા સાથે આપણે વિકાસશીલ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા રાજ્યભરના માતાજીના મંદિરોમાં અનુષ્ઠાન. અમદાવાદના ભદ્રકાળી માતાજી મંદિરમાં કરાઈ વિશેષ પૂજા. માતાજીને કરાયો વિશેષ શૃંગાર. મોટી સંખ્યામાં ભક્તોએ નગરદેવીના કર્યા દર્શન. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ મા અંબાના કર્યા દર્શન. મંગળા આરતીમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીના પરિવારે કર્યા માતાજીના દર્શન. પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે મંદિર શિખર પર ચડાવી ધજા. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે શક્તિપીઠ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર. જગતજનની મહાકાળી માતાજીના દર્શન કરી ભક્તિ રસમાં ડૂબ્યા માય ભક્તો. તો નિજ મંદિર પરિસર અને પગથિયા પર દેખાઈ દર્શનાર્થીઓની લાંબી કતાર. ચૈત્રી નવરાત્રિને લઈને સવારે 5 કલાકે ખુલ્લા નિજ મંદિરના દ્વાર. રંગબેરંગી ફૂલોથી સજાવાયો મંદિર પ્રવેશ દ્વાર. ભક્તોના ઘસારાને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થાઓ. શક્તિપીઠ બહુચરાજીમાં પ્રથમ નોરતે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાયું ઘટ સ્થાપન. આગામી 9 દિવસ સુધી માય ભક્તો માતાજીની કરશે આરાધના. વહીવટદારના હાથે ચાચર ચોકમાં ઉત્સાહભેર સંપન્ન થઈ વિધિ. નવરાત્રી બાદ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ. મેળામાં 3 થી 4 દિવસમાં 8 થી 10 લાખ શ્રદ્ધાળુઓ માતાજીના લેશે આશીર્વાદ. મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાઓ માટે કરી ખાસ વ્યવસ્થા. કચ્છના આશાપુરા મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું. રાજા બાબા યોગેન્દ્રસિંહજીએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે કર્યું ઘટ સ્થાપન. જયમાં આશાપુરાના ગુંજતા નાદ વચ્ચે ભક્તિમાં તરબોળ થયા શ્રદ્ધાળુઓ. ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને સુવર્ણ આભૂષણો સાથે કરાયો વિશેષ શણગાર. રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર. માતાના મઢ પર ઉમટ્યું હોય ભક્તોનું ઘોડાપૂર અને શ્રદ્ધાળુઓના ઘસારાને ધ્યાને રાખી મંદિર તંત્રએ કરી વ્યવસ્થા. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. અયોધ્યાના પ્રાચીન દેવકાલી મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા. જય માતાજીના નાદથી ગુંજ્યું મંદિર. ભક્તોએ મંદિરમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી. વહેલી સવારે શિવમય બન્યું ઉજ્જૈન. શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં ભક્તોની ભીડ. જય મહાકાલના નાદ સાથે ગુંજી ઉઠ્યું અવંતિકાપુરી. શ્રદ્ધાળુઓ થયા મંત્રમુગ્ધ. તમિલનાડુના નીલગિરી ટનલમાં હાથીઓનું સામ્રાજ્ય. નીલગિરીના જંગલોમાં ટનલ પાસે હાથીએ રેલવે કર્મીઓને દોડાવ્યા. ઘટનાનો વીડિયો થયો વાયરલ.